મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને નવનિર્મિત વાવથરાદ જિલ્લાના ધણીધર ખાતે સરદાર યુનિટી માર્ચ અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ। એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્ર સાથે પદયાત્રા દરમિયાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ગુંજ્યો। યુવા પેઢી દેશના વિકાસની સૌથી મોટી શક્તિ છે। સરદાર સાહેબના આદર્શો તેમને સાચો માર્ગ બતાવે છે। મંત્રી સ્વરૂપજી ઠાકોર ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એટ 150 યુનિટી માર્ચ અંતર્ગત આજે નવનિર્મિત વાવથરાદ જિલ્લાના ધણીધર ખાતે રાજ્યના ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ગંભીરાપુર પ્રાથમિક શાળાથી ઢીમા સુધી 8 કિલોમીટરની ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી, જેમાં તમામ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં અધિકારીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા। પદયાત્રાનો પ્રારંભ ધરણીધર તાલુકાના ગંભીરાપુરા પ્રાથમિક શાળાથી ઢીમા સુધી કરવામાં આવ્યો હતો, જ્યારે પદયાત્રાની પૂર્ણાહુતિ ઢીમા ખાતે કરવામાં આવી હતી। મંત્રી સાથે પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા કરી હતી। આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે સરદાર પટેલના આદર્શને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો। પદયાત્રા પૂર્વે અને તે દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસન મુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહાનુભાવો, આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા વાવ વિધાનસભાની અંદર રાખવામાં આવી હતી। તેની અંદર હજારોની સંખ્યામાં લોકો આવી અને સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ માટે જે કામ કર્યું છે, જે 562 રજવાડા એક કરી અને દેશને એકતાનું એક કામ કર્યું છે, એની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજવામાં આવી હતી। 8 કિલોમીટરથી વધારે પદયાત્રા કરી અને સભામાં સંબોધી અને ધરણીધર ભગવાનના સાનિધ્યમાં સભામાં ફેરવી અને સૌને સરદાર વલ્લભભાઈ પટેલને ઉજવણીમાં ભાગ લઈ અને સૌ ખુશ થઈ અને એમને ખૂબ જ માનભેર યાત્રા સંપૂર્ણ કરી।